અમદાવાદમાં પાણીપુરી ખાતા ચેતજો એમસીએ લીધેલા પાણીપુરીના સેમ્પલ ફેલ થયા. છેલ્લા 10 દિવસમાં 1121 જગ્યાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. 77 જગ્યાએ ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવામાં આવ્યા. 1121 પૈકી 280 નોન પરમિટેડ કલર મળ્યો છે. બહેરામપુરમાં 2 જગ્યાએ પાણીમાં બેક્ટેરિયા મળ્યા અને સાથે જ આ તરફ 250થી વધુ લારીઓ દૂર કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા જેટલા પણ પાણીપુરીના ધંધાકીય એકમ છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. અંદાજિત આ પ્રમાણે 1121 જેટલી પાણીપુરીની લારી ઉપરથી પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે. સાથે સાથે 77 જેટલા પ્લેસીસ ઉપરથી જે તે લોકોનો ખાદ્ય પદાર્થ છે, જે રગડો કહીએ કે પાણીપુરીનો મસાલો છે, તેના પણ સેમ્પલ લેવામાં આવેલા છે. આ પાણીપુરીના પાણીના 1121 પૈકી 280 જેટલા પાણીના સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર યુઝ કરવામાં આવતો હોય છે. એટલે કે જે ફૂડ કલર ખાવા લાયક નથી તે પ્રકારનો ફૂડ કલર યુઝ કરવામાં આવતો હતો. સાથે સાથે જે માવાના સેમ્પલ લેવામાં આવેલા છે તેમાં 2 માવાના સેમ્પલમાં બેક્ટેરિયોલોજિકલ કન્ટામિનેશન જોવા મળેલું હતું, જેના લીધે મે બી પોસિબલ કે ફૂડ વોટ ડિસીઝ થવાની શક્યતા રહેલી છે. આમ કોર્પોરેશન દ્વારા મહત્તમ ફૂડ એક્ટિવિટી જે અનહાઇજેનિક જણાતું હોય તેને નાશ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે આ પ્રકારના જે ફૂડ ગ્રેડ આપણને મળી રહ્યા છે કે જે નોન પરમિટેડ હોય છે, આ તમામ લારીઓ પણ કોર્પોરેશનના એસેટ વિભાગ દ્વારા તેને દમણ ખાતે ઉપાડી લેવામાં આવેલી છે.